જય હિન્દ મિત્રો, ફરીવાર આપણે આવી ગયા છે એક નવા વિડીયો સાથે। તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે કેન્દ્ર સરકારની ભરતી આવી છે રેલવે વિભાગમાં। તો તેની ભરતી વિશે આપણે વાત કરવાના છે। ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો વાત કરીએ આપણે કે રેલવેમાં ભરતી બોર્ડ દ્વારા આવી છે કેન્દ્ર સરકારની ભરતી આવી છે, જેમાં આપણે પોસ્ટનું નામ જોઈએ તો જુનિયર એન્જિનિયર વગેરે। તો ખાલી જગ્યાઓ કેટલી જગ્યા માટે ભરતી છે તો 7,934 જગ્યા માટે ભરતી છે, જેમાં તમારે ભારતમાં જોબ કરવાની છે। જોબ સ્થાન એટલે ભારત। અરજી કરવાની છેલ્લી તારીખ જોઈએ તો 29/8/2024 અરજી કરવાની છેલ્લી તારીખ છે। તો આજે 20 તારીખ થઈ છે, હજી 9 દિવસની વાર છે, ત્યાં સુધી અરજી તમારે કરવાની રહેશે, પણ ઓનલાઈન તમારે અરજી કરવાની છે। તો જેમને આગળ આપણે લાયકાત જોશું તો જેમને ફોર્મ ભરવાનું હોય તો ડોક્યુમેન્ટ ગોતવાના ચાલુ કરી દો। 29 તારીખ છેલ્લી છે અને ઓનલાઈન તમારે ફોર્મ ભરવાનું છે। હવે વાત કરીએ તો જોબની લાયકાત અને શેના વિશે જોબ છે તો જુનિયર એન્જિનિયર વગેરેની જોબ 7,934 જગ્યા ઉપર છે। ને હવે આપણે વાત કરીએ શૈક્ષણિક લાયકાતની તો BE BTech ડિગ્રી અથવા સંબંધિત શિસ્તમાં ડિપ્લોમા કરેલ હોવા જોઈએ। અને શૈક્ષણિક લાયકાત માટેની સત્તાવાર સૂચનાની વિગતો એ તમને વેબસાઇટ ઉપર મળી રહી છે। આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ લિંક મૂકી રાખશું। તો આ રેલવેની આ જે ભરતી આવી ગઈ છે તો તે તમારે BE કરેલું હોવા જોઈએ, BTech ડિગ્રી અથવા તમારે ડિપ્લોમામાંથી ડિગ્રી કરેલ હોવા જોઈએ, તો તમે આમાં ફોર્મ ભરી શકો। એટલે એન્જિનિયર વિષયમાં જેણે ડિગ્રી લીધેલ હોય એ આમાં ફોર્મ ભરી શકે છે। હવે આપણે આગળ વાત કરીએ, આ તો જેમણે જુનિયર એન્જિનિયરિંગમાં ફોર્મ ભરવાનું હોય તો એ BE BTech અને ડિપ્લોમા કરેલું હોવા જોઈએ। હવે RRB ભરતી 2024ની અરજી ફી તમારે કેટલી ભરવાની છે તો RRB જુનિયર એન્જિનિયરમાં 2024માં એપ્લિકેશન ફી ₹500, જનરલ OBC અને EWS ઉમેદવારો માટે ₹400। CBTના પહેલા તબક્કામાં હાજર થવા પર બેંક ચાર્જને યોગ્ય રીતે કાપીને રિફંડ કરવામાં આવશે। તો તમે અહીંયા હાજર રહેશો એટલે બેંક ચાર્જ કાપીને યોગ્ય રીતે તમારા ખાતામાં રિફંડ થઈ જશે। અને SC ST ESM સ્ત્રી EBC અને ટ્રાન્સજેન્ડર માટે અરજી ફી ₹250 છે। સંપૂર્ણ અરજી ફી ₹250। ઉમેદવાર લેખિત પરીક્ષા CBTના પહેલા તબક્કામાં દેખાય તે પછી પરત કરવામાં આવશે। તો OBC અને EWSને ₹400 છે, એટલે એવી રીતે તમારે પહેલા તબક્કામાં હાજર થવા પર તમને બેંક ચાર્જ કપીને રિફંડ થઈ જશે। અને SC ST ઉમેદવારને ₹250 છે। અને વાત કરીએ આગળ વય મર્યાદાની તો ભરતી માટેની વય મર્યાદા 18 થી 36 વર્ષ છે। વય મર્યાદાની ગણતરી માટેની નિર્ણાયક તારીખ 1 જાન્યુઆરી 2025 છે। અને હવે કેવી રીતે અરજી કરવી તમારે તો RRBની પ્રાદેશિક વેબસાઇટની મુલાકાત લો અથવા આ વેબસાઇટ આપેલ છે, લિંક નીચે આપણે આપી જઈશું, ત્યાં જઈને તમે લિંક ઉપરથી ફોર્મ તમને આવડતું હોય ઓનલાઈન તો ભરી શકો। તો નવી નોંધણી પર ક્લિક કરો અને પહેલેથી નોંધાયેલા નથી તો તમારે રજિસ્ટ્રેશન કરી મોબાઈલ નંબર નાખી પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે। અને અરજી ફોર્મ યોગ્ય રીતે ભરો, નકર રિજેક્ટ ન થાય એવી રીતે, ને ડોક્યુમેન્ટ તમામ તમે અપલોડ કરી દો। ત્યારબાદ ફ્રી તમારે ચૂકવવાની અને પછી તમે ઓનલાઈન ફોર્મ તમે સબમિટ કરો અને પ્રિન્ટ આઉટ તમારે મેળવી લેવાનું। ત્યારબાદ તમારે અરજીના આટલા પગલાં પૂર્ણ થાય એટલે તમારું ફોર્મ ભરેલ ગણાશે। તો જેમણે અત્યારે BTech અને BE કરેલ છે તો તે આ ફોર્મ ભરી શકે છે। જુનિયર એન્જિનિયરની સારી એવી ભરતી છે। વાત કરીએ આપણે પોલીસ ભરતી વિશે તો લોકરક્ષક તથા PSI ભરતીમાં એપ્રિલ મહિનામાં જે ઉમેદવાર અરજી કરવામાં બાકી રહી ગયેલ હોય તે ઉમેદવારને 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી અરજી કરવાની તક આપવામાં આવશે। અને બીજું એક ટ્વીટ વાંચીએ તો PSIની લેખિત પરીક્ષામાં બંને પેપર એકસાથે લેવામાં આવશે અને જે ઉમેદવાર પેપર 1માં પાસ થયા હશે તેમનું પેપર 2 તપાસવામાં આવશે। તો તમારે પેપર 1 પાસ કરવાનું છે, જે MCQ ટાઈપ છે PSIનું। ત્યારબાદ તમે પેપર 2માં જશો અને ત્યારે તમારું પેપર 2 પણ તપાસવામાં આવશે। એટલે 2 પરીક્ષા એક સાથે લેવામાં આવશે। તો તૈયારી ચાલુ કરી દેજો બંનેની, કારણ કે સમય નહીં વધશે પેપર 2 માટે, લેખિત માટે। ઓકે, તો બીજા 2-3 ટ્વીટ વાયરલ થયા હતા ટ્વીટમાં તો મુખ્ય સેવિકાની પ્રતીક્ષા યાદીમાં માત્ર દિવ્યાંગ ઉમેદવારોને જ સમાવેશ થશે, કારણ કે મુખ્ય યાદીમાં તેમની જગ્યાઓ ખાલી રહી ગયેલ જે આ યાદી ભરવામાં આવી રહેલ છે। દસ્તાવેજ ચકાસણી પૂર્ણ થતાં પ્રતીક્ષા યાદી બહાર પાડી જિલ્લા ફાળવણી કરવામાં આવશે। તો એ તો આપણે બીજી એક ભરતીની વાત કરી રહ્યા છીએ। અને ત્યારબાદ ગ્રામ સેવકની સર્વગમાં નામદાર હાઈકોર્ટના આદેશથી 81થી વધુ જગ્યાઓ ભરવામાં આવેલ હોય તેમાં કોઈ પ્રતીક્ષા યાદી બહાર પાડવામાં આવશે નહીં। તો આમાં કોઈ વેટિંગ લિસ્ટ નહીં આવશે। ગ્રામ સેવકની જે નામદાર હાઈકોર્ટના આદેશથી 81થી વધુ જગ્યાઓ ભરવામાં આવેલ હોય એટલે 81 જગ્યા છે, હવે વેટિંગ લિસ્ટમાં કોઈના નામ બહાર પાડવામાં આવશે
નહીં, તો એ ફાઇનલ થઈ ગઈ ભરતી. તો આવી રીતે ટ્વીટ આવતા હોય તો તેમાં તમારે ટ્વિટર ઉપર ધ્યાન દેવાનું અને આપણા સોશિયલ મીડિયામાં જોડાઈ ગયેલા રહો. તમને ભરતીની તમામ માહિતી મળતી રહેશે. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.